પુણ્યમાં જાય છે, અને જો શુભ માર્ગથી હઠાવી લેવામાં આવે તો અશુભ માર્ગમાં જાય છે. તેથી તેને બળપૂર્વક પાપ માર્ગેથી હઠાવીને પુણ્ય માર્ગમાં લગાવવું જોઈએ. તેથી મનુષ્યને માટે યોગ્ય છે કે તે પૂર્વોક્ત ક્રમથી શીતરૂપી બાળકને તુરત જ ક્ષમતારૂપી શાંતના આપી પુરુષોષિત પ્રયત્ન દ્વારા ધીરે ધીરે આત્મ સ્વરૂપમાં જોડી દે. હઠપૂર્વક એકદમ તેનો નિરોધ ન કરે. આ જ તેનું લાલન પાલન છે. સંસારમાં મનુષ્ય જે વિષયનો અભ્યાસ કરે છે તેમાં જ તન્મય થઈ જાય છે, એમાં શંકા નથી. આવું બાળકોથી લઈને મોટા વિદ્વાનોમાં પણ જોવા મળે છે. તેથી હે શ્રીરામ, તમે પરમ કલ્યાણની પ્રાપ્તિ માટે ઉત્તમ પુરુષાર્થનો આશ્રય લઈ પાંચે ઇન્દ્રિયોને વશ કરી અહીં શુભ વાસનાયુક્ત થઈ જાઓ. તમે શ્રેષ્ઠતમ પુરુષો દ્વારા સેવિત અને અત્યંત સુંદર શુભ વાસનાનું અનુસરણ કરીને સુંદર ભાવયુક્ત બુદ્ધિથી પરમ પુરુષાર્થ દ્વારા સદા શોક રહિત પદને પ્રાપ્ત કરશો. ત્યારબાદ તે શુભ વાસનાનો પણ ત્યાગ કરી પરિભ્રમ પરમાત્મા સારી રીતે સિદ્ધ થઈ જાઓ. શ્રી વશિષ્ઠજી દ્વારા બ્રહ્માજીના પોતાના જન્મનું વર્ણન, જ્ઞાન પ્રાપ્તિનો વિસ્તાર, શ્રી રામચંદ્રજીના વૈરાગ્યની પ્રશંસા, વક્તા અને પ્રશ્નકર્તાના લક્ષણ વગેરેનું વિશેષ રૂપે વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે છે કે હે શ્રીરામ, જે સ્વતંત્ર નિત્ય ક્ષમત રૂપે ચિત્ત સચિદાનંદમય બ્રહ્મતવ છે, તેની સાથે સંબંધ રાખનારી સત્તાને નિત્ય કહે છે. જે નિત્યતાની નિયંત્રણ શક્તિ છે તથા નિયંત્રણમાં રહેનારા પદાર્થોમાં જે નિયંત્રિત થવાની યોગ્યતા છે તે પણ સત્તા જ છે. હવે હું તે સારપૂર્વક સંહિતાનું વર્ણન કરીશ, જે આલોકને પરલોકની સિદ્ધિ માટે પરમ પુરુષાર્થ રૂપ ફળ આપનારી અને મોક્ષના ઉપાય એવા સાધનોની સંપન્ન છે. તેનું તમે સાવધાન થઈ શ્રવણ કરો. પ્રાચીન કાળની વાત છે. સૃષ્ટિના આદિમાં પરમેશ્વરી બ્રહ્માએ આ મોક્ષ કથાનું વર્ણન કર્યું હતું. આ સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનારી છે અને બુદ્ધિને પરમ શાંતિ આપે છે. તમામ વિવેકશીલ પુરુષોની સાથે આ મોક્ષ કથાને સાંભળી તમે તે દુઃખ રહિત સચિદાનંદમય પરમ પદને પ્રાપ્ત કરી લેશો, જ્યાં પહોંચી ગયા પછી ફરી વિનાશનો ભય રહેતો નથી. શ્રીરામે પૂછ્યું કે હે બ્રહ્મન, પૂર્વકાળમાં બ્રહ્માજીએ શા માટે આ કથાનું વર્ણન કર્યું હતું અને તમને આની પ્રાપ્તિ કઈ રીતે થઈ? હે પ્રભુ, આ વૃત્તાંત મને કહો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે હે શ્રીરામ, પરિભ્રમ પરમાત્મા સૌવ્યાપક, સૌના આશ્રય તથા નિત્ય ચેતન અવિનાશી, પ્રાણી માત્રામાં પ્રકાશ રૂપે રહેલા વર્તમાન અને અનંત વિલાસોનો એકમાત્ર અધિષ્ઠાન છે. પ્રકૃતિની સામ્ય અવસ્થા તથા વિષમાવસ્થા પણ તે નિર્વિકાર રૂપે શિથર રહેલ છે. તે જ પરમાત્માથી વિષ્ણુનું પ્રાગટ્ય થયું. જેમ પ્રવાહી જળથી પરિપૂર્ણ સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય છે, તે વિષ્ણુના અધ્ય કમળથી બ્રહ્મા પ્રગટ થયા. જે વેદાંતના તત્વંગ છે, તેમણે દેવતાઓ અને મુનિઓનો સમુદાયોથી સાથે નીકળી અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન કરનાર મનની જેમ વિભિન્ન પ્રકારની સૃષ્ટિ રચના કરી. જંબુદ્વીપ આ ભાગમાં જે ભારત વર્ષ નામે પસરીન છે, બ્રહ્માજી દ્વારા રચાયેલ સઘળો પ્રાણી સમુદાય આધિ વ્યાધિ યુક્ત, લાભ હાથીની દુઃખી અને જન્મ મરણશીલ હતો. પ્રાણીઓના સર્વજન્મમાં તમામ જન સમુદાયને આના પ્રકારના વૈષ્ણવના કારણે દુઃખોથી પીડિત થઈને સર્વલોક શ્રેષ્ઠ ભગવાન બ્રહ્માનું અધ્યને રીતે કરુણાથી પીંગળી ગયું. જેમ પુત્રને દુઃખી થઈને પિતાને દયા આવે છે, પછી તેઓ તેમના
કલ્યાણ માટે એકાગ્રચિત્તે વિચાર કરવા લાગ્યા કે હતાશા તથા અલ્પ આયુના જીવોના દુઃખોનો અંત કઈ રીતે થાય એવો વિચાર કરી સામર્થ્યવાન ભગવાન બ્રહ્માએ તેમના કષ્ટો હરવા માટે તપ, ધર્મ, દાન, સત્ય અને તીર્થ સેવન વગેરે સાધનોનું નિર્માણ કર્યું. એમને ઉત્પન્ન કરી સૃષ્ટિ કરતા બ્રહ્માએ પુનઃ સવ્ય વિચાર કર્યો કે આ સાધનોથી લોકોના સંસારિક દુઃખનો સમૂળ નાશ થઈ શકશે નહીં, બલકે પરમ નિર્વાણરૂપ મોક્ષ જ પરમ સુખ છે, જેની પ્રાપ્તિ થઈ જતા જીવ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે.